હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ રીંગણનું ભરથું બનાવવાની રેસીપી। તો ચલો રીંગણનું ભરથું બનાવવાનું શરૂ કરીએ। તો રીંગણનું ભરથું બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા 3 રીંગણ લીધા છે। તો સૌથી પહેલાં આપણે રીંગણનો આગળવાળો ભાગ કાઢી અને રીંગણની ઉપરની છાલ કાઢી લઈશું। તો આ રીતે રીંગણનો આગળવાળો ભાગ કાઢી અને તમારે ઉપરની છાલ કાઢી લેવાની છે। તો શેકવાની ઝંઝટ વગર જ એકદમ ટેસ્ટી આપણું રીંગણનું ભરથું બનીને તૈયાર થઈ જશે। તો આ જ રીતે આપણે બધા જ રીંગણની ઉપરની છાલ કાઢી લઈશું। તો ત્રણેય રીંગણની ઉપરની છાલ કાઢી અને આપણે અહીંયા રીંગણને પાણીની અંદર લઈ લીધા છે। તો હવે આપણે રીંગણને પાણીની અંદર જ કટ કરી લઈશું। તો આ રીતે તમારે રીંગણને પાણીની અંદર જ કટ કરવાના છે, જેથી રીંગણ આપણા કાળા ના પડે। તો આ જ રીતે આપણે બધા જ રીંગણને પાણીની અંદર કટ કરી લઈશું। તો બધા જ રીંગણને આપણે અહીંયા પાણીની અંદર કટ કરી લીધા છે। તો હવે આપણે રીંગણને બાફી લઈશું। તો રીંગણને બાફવા માટે એક કુકરની અંદર સૌથી પહેલાં 1 ચમચી તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે કટ કરેલા રીંગણ લઈ લઈશું। રીંગણ કુકરની અંદર લઈ લીધા પછી હવે આપણે કુકરની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ કરી લીધા પછી કુકરની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરી લીધા પછી હવે આપણે રીંગણને કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફૂલ ફ્લેમ પર 2 વિસલ કરી અને બાફી લઈશું। તો રીંગણ આપણે બફાઈ રહ્યા છે ત્યાં સુધી એક ખાંડણીની અંદર આપણે 7 થી 8 લસણની કળી લઈશું। સાથે જ ખાંડણીની અંદર 2 ચપટી મીઠું ઉમેરીશું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને બધું સરસ વાટી લઈશું। તો બધું જ વાટીને તમે જોઈ શકો છો આપણે અહીંયા લસણની એક પેસ્ટ બનાવી લીધી છે। તો હવે આપણે આ લસણની પેસ્ટને એક બાઉલની અંદર લઈ લઈશું। તો લસણની પેસ્ટને એક બાઉલની અંદર લઈ લીધા પછી હવે આપણે લસણની પેસ્ટની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, સાથે જ નાની 1 ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું અને સાથે જ મસાલાની અંદર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને ચમચી વડે બધું સરસ મિક્સ કરી લઈશું। તો મસાલાની અંદર થોડું પાણી ઉમેરતા જઈને તમારે આ રીતની મસાલાની પેસ્ટ બનાવવાની છે। તો શાકને ટેસ્ટી બનાવતી આપણી મસાલાની પેસ્ટ બનીને તૈયાર છે। તો પેસ્ટ બનાવી લીધા પછી હવે આપણે કઢાઈની અંદર શાકની ગ્રેવી તૈયાર કરીશું। તો ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। તો હવે આપણે બધું જ મિક્સ કરી અને સાંતળી લઈશું। તો બધું જ એકદમ સરસ અહીંયા સતળાઈ ગયું છે। તો હવે આપણે કઢાઈની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। તો મેં અહીંયા સૂકી ડુંગળીનો ઉપયોગ કર્યો છે, જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો તમે એ પણ લઈ શકો છો। તો ડુંગળી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને ગેસની ફૂલ ફ્લેમ પર ડુંગળીને એકદમ સરસ અહીંયા સાંતળી લઈશું। તો ડુંગળી ઉમેરીને અહીંયા 2 થી 3 મિનિટ હલાવ્યા પછી તમે જોઈ શકો છો ડુંગળીનો એકદમ સરસ અહીંયા કલર ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી એકદમ સરસ આપણી અહીંયા સતળાઈ ગઈ છે। તો હવે આપણે કઢાઈની અંદર ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું, સાથે જ 2 ચપટી જેટલું મીઠું ઉમેરીશું। તો રીંગણને બાફતી વખતે પણ આપણે અહીંયા મીઠું ઉમેર્યું છે, એટલે અહીંયા મીઠું ઉમેરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે। તો ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીને આપણે અહીંયા બધું જ મિક્સ કરી લઈશું અને ટામેટાને પણ એકદમ સરસ રીતે અહીંયા સાંતળી લઈશું। તો ટામેટા આપણે અહીંયા સતળાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે અહીંયા કુકરની અંદર રીંગણને બાફવા મૂક્યા હતા એ ચેક કરી લઈશું। તો 2 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે રીંગણને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા રીંગણ એકદમ સરસ અહીંયા બફાઈ ગયા છે। તો હવે આપણે બધા જ બાફેલા રીંગણને મેશ કરી લઈશું। તો બફાયેલા બધા જ રીંગણને આપણે અહીંયા મેશ કરી લીધા છે। તો આ રીતે તમારે રીંગણને બાફીને પછી મેશ કરી લેવાના છે। અને બીજી બાજુ તમે જોઈ શકો છો ટામેટા એકદમ સરસ આપણે અહીંયા સતળાઈ ગયા છે। તો હવે આપણે કઢાઈની અંદર 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે કઢાઈની અંદર જે બાઉલની અંદર આપણે મસાલાની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી લઈશું। પેસ્ટ ઉમેરીને એકદમ સરસ અહીંયા બધું જ મિક્સ કરી લઈશું। તો પેસ્ટ ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને સાંતળીશું। તો તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી અહીંયા તેલ છૂટું પડી ગયું છે અને શાકની ગ્રેવી આપણી બનીને તૈયાર છે। તો હવે આપણે જે કુકરની અંદર બાફેલા રીંગણને મેશ કરીને રાખ્યા છે તે કઢાઈની અંદર ઉમેરી લઈશું। મેશ કરેલા રીંગણ ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો મેશ કરેલા રીંગણ ઉમેરીને આપણે અહીંયા ગ્રેવી સાથે એકદમ સરસ અહીંયા મિક્સ કરી લીધા છે। તો હવે શાકને કૂક કરવા માટે ઢાંકીને 2 મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો શાકને ઢાંકી અહીંયા 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે શાકને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો શાકમાંથી એકદમ સરસ અહીંયા તેલ છૂટું પડી ગયું છે અને શાક એકદમ સરસ આપણું અહીંયા બનીને તૈયાર છે। તો હવે આપણે શાકની અંદર ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું
અને ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી ચટાકેદાર કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ આપણું રીંગણનું ભરથું બનીને તૈયાર છે. તો હવે આપણે ટેસ્ટી શાકને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ રીંગણનું ભરથું બનીને તૈયાર છે ને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધું છે. તો આ રીંગણનું ભરથું બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.